નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી કડવીભાઈ વિરાણી કન્યા વિદ્યાલય રાજકોટ વતી હું પારસ પાનસુરિયા ફરી એક વખત આપનું સ્વાગત કરું છું. કન્જક્શન્સમાં આગળ ઉપર જે પ્રમાણે આપણે રીઝન, રિઝલ્ટ, કોન્ટ્રાસ્ટ બધા લેક્ચર્સ એટેન્ડ કર્યા, વિડીયો લેક્ચર્સમાં આપણે જોયું. આજે આપણે જે જોવા જઈ રહ્યા છીએ એમાં ક્લોઝ ઓફ કન્ડિશન. કન્ડિશન મતલબ શરતી વિધાન, અથવા તો તમારે ગણિત કે એવા વિષયમાં તમારે શરતો આવતી હોય જો તો બસ એવા પ્રકારની શરતો આપણે અહીંયા ભાષામાં અભ્યાસ કરવાનો છે. તો એ જ શરતો પણ ખાલી ભાષાની દ્રષ્ટિએ આપણે વિધાનો બદલાશે. અ કન્ડિશનલ સેન્ટેન્સ describes a condition. કન્ડિશનલ સેન્ટેન્સ શરતી વિધાન અથવા વાક્ય એ શરત દર્શાવે છે. ધેટ ઇઝ નેસેસરી ફોર અ પર્ટિક્યુલર આઉટકમ ટુ ઓકર, કે જે આઉટકમ એટલે પરિણામ, કોઈ ચોક્કસ પ્રકારનું પરિણામ બનવા જઈ રહ્યું છે અથવા તો બનવાનું છે એના માટે જરૂરી હોય છે. એમાં કન્જક્શન્સ કેવા કેવા આવે છે? ઇફ, ઇવન ઇફ, અનલેસ, વેધર, ઓફન અપિયર ઇન કન્ડિશનલ સેન્ટેન્સીસ. તો આવા કન્જક્શન્સ છે એ તમને અવારનવાર વાક્યોમાં જોવા મળશે. બીજા પણ હોય, વેન કે વેન એવર કે, પણ આપણે અહીંયા ઉલ્લેખ કરશું ઇફ, ઇવન ઇફ, અનલેસ અને વેધર. ઇફ મૂકો કે ઇવન ઇફ મૂકો બંને સરખા થશે, એટલે આપણે એનું ઉદાહરણ ઇફનું જ લીધું છે. અહીંયા જોશું ત્યારે ધ મિનિંગ ઓફ અ કન્ડિશનલ સેન્ટેન્સ ડિટરમાઇન્સ. મિનિંગ એનો મતલબ શું? તો કે કન્ડિશનલ સેન્ટેન્સ છે નિશ્ચિત કરે છે, ડિટરમાઇન્સ કરે છે વિચ વર્બ ઓર ટેન્સીસ, એમાં કયું વર્બ, કયા કાળનું વર્બ, અથવા તો જેને આપણે ટેન્સીસ કહીએ, નીડ ટુ બી યુઝડ, કે જે એમાં ઉપયોગમાં લઈ શકાય એમ છે, જરૂર છે. ઇન ઇન્ડિપેન્ડન્ટ એન્ડ સબોર્ડિનેટ ક્લોઝ, જે આગળ આપણે જોયું ઇન્ડિપેન્ડન્ટ અને સબોર્ડિનેટ ક્લોઝ. તો એ બંને સેન્ટેન્સ જે છે ઇન્ડિપેન્ડન્ટ, સ્વતંત્ર, સબોર્ડિનેટ ક્લોઝ છે, એ બંનેમાં આપણે કયા વર્બનો, કયા ટેન્સનો ઉપયોગ કરવાના છીએ એ આપણને નક્કી કરી આપશે. ટાઈપ્સ ઓફ કન્ડિશન, જે અલગ અલગ આપણે નંબર્સ આપેલા છે. તો એમાં પહેલી કન્ડિશન છે એ શેના માટે આપણે ઉપયોગમાં લઈએ? યુઝ ટુ એક્સપ્રેસ અ જનરલ ઓર હેબિચ્યુઅલ ફેક્ટ. જનરલ એટલે સામાન્ય, અને હેબિચ્યુઅલ ફેક્ટ એટલે સર્વસામાન્ય, અને હેબિચ્યુઅલ એટલે ટેવરૂપી જે હકીકત છે એ દર્શાવવા માટે આપણે કન્ડિશનનો ઉપયોગ કરીએ છીએ. એમાં પહેલું છે, આપણે એની ટૂંકી વાક્યરચના લખી છે ઇફ, પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સનું વાક્ય આવશે. એવી જ રીતે બીજું સેન્ટેન્સ એ પણ સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સમાં દર્શાવાશે. જેમ અહીંયા બે ઉદાહરણ એના લીધા છે. જનરલ ફેક્ટ જે છે, જનરલ ફેક્ટમાં ઇફ આઈ ટચ એન આઈસ ક્યુબ, જો હું આઈસ ક્યુબને સ્પર્શ કરું, એટલે કે બરફના ટુકડાને સ્પર્શ કરું, ઇટ ફીલ્સ કોલ્ડ, તો એ કેવું લાગે? એ ઠંડુ અનુભવાય છે. એ જનરલ ફેક્ટ છે. હવે એવી જ રીતે જે હમણાં મેં કીધું ઇફ, ઇવન ઇફ, અનલેસ કે વેધર સિવાયના પણ કન્જક્શન્સ હોય, તો અહીંયા આપણે લીધા છે વેન કે વેન એવર, બરાબર. એ હેબિચ્યુઅલ ફેક્ટ દર્શાવે, એટલે કે એ તમારી ટેવરૂપી હકીકત દર્શાવે. વેન એવર આઈ ટચ એન આઈસ ક્યુબ ઇટ ફીલ્સ કોલ્ડ. ખાલી બંનેમાં ફેર શું છે? તો કે એક જનરલ ફેક્ટ કહેવાય અને એક હેબિચ્યુઅલ ફેક્ટ કહેવાય. બાકી એમાં બીજો કોઈ તફાવત નથી. વાક્ય રચના તમે જોશો તો બંનેમાં સરખી જ જોવા મળે છે. કન્ડિશન બીજી છે, એમાં શું આપણે કરીએ છીએ? યુઝ ટુ મેક પ્રિડિક્શન્સ, આગાહી કરીએ છીએ. શેની આગાહી થાય? તો કે ફ્યુચરની, ભવિષ્યની આગાહી કરીએ. ઓર ટુ એક્સપ્રેસ ફ્યુચર ઇન્ટેન્શન્સ ઓર પોસિબિલિટીઝ, ભવિષ્યની આપણે જે સંભાવનાઓ છે, શક્યતાઓ છે, પોસિબિલિટીઝ,
એ દર્શાવવા માટે એનો ઉપયોગ કરીએ છીએ. ઇફ સાથે સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ હશે અને બીજું વાક્ય જે હશે એ મોડેલ ઓક્ઝિલરીઝવાળું તમારે મૂકવું પડશે, જેમાં વિલ, માઇટ, શુડ, મે એટસેટ્રા આપણે દર્શાવેલું છે. તો હવે એનું ઉદાહરણ જોઈએ. ઇફ આઈ વિન ધ લોટરી, ઇન્ટેન્શન દર્શાવે છે. એવી જ રીતે પોસિબિલિટી હશે, જો હું લોટરી ટિકિટ જીતીશ, લોટરી એટલે એક ઇનામ જીતીશ, આઈ વિલ ગો ટુ પેરિસ, ત્યાં આપણે વિલનો ઉપયોગ કર્યો. હવે જેને આપણે બીજા શબ્દોમાં કહીએ તો ભવિષ્યકાળ દર્શાવ્યો, બરાબર. તો ત્યાં આપણે મોડેલ ઓક્ઝિલરીઝની બદલે સિમ્પલ ફ્યુચર ટેન્સ પણ યાદ રાખી શકાય. પોસિબિલિટીમાં એવી જ રીતે વર્તમાન કાળનું વાક્ય છે, ઇફ આઈ વિન ધ લોટરી આઈ માઇટ ગો ટુ પેરિસ, તો હું કદાચ પેરિસ જાઉં. તો એ પણ એવી જ રીતે મોડેલ ઓક્ઝિલરીનો ઉપયોગ કરીને બનાવેલું છે, જે પોસિબિલિટી દર્શાવે છે. જે તમે મોડેલ ઓક્ઝિલરીઝ ભણતા હોય તેમાં મે અને માઇટ પોસિબિલિટી દર્શાવવા માટે ઉપયોગમાં લેવાય. તો એ ત્યારે તમે મે માઇટનો ઉપયોગ કરી શકો. પછી ત્રીજી કન્ડિશન શું કહે છે? યુઝ ટુ સ્પેક્યુલેટ. સ્પેક્યુલેટ મતલબ અટકળ બાંધવી. અટકળ બાંધવી એટલે આપણે અનુમાન કરવું, એ આપણે કહીએ છીએ. અબાઉટ ધ ફ્યુચર રિઝલ્ટ, કે જે ભવિષ્યનું પરિણામ છે એના વિશે આપણે અટકળ બાંધીએ. ઓફ અ પોસિબલ, કે જે સંભવિત હોય, શક્ય હોય. યેટ અનલાઇકલી પ્રેઝન્ટ કન્ડિશન, વર્તમાન પરિસ્થિતિને ધ્યાને લઈને ભવિષ્યમાં આમ થશે એવી કોઈ અટકળ બાંધવી છે, બરાબર. તો એ અટકળ બાંધવા માટે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. જે થશે કે નહીં એ કહી ન શકાય, પણ એવી અટકળ બાંધીએ છીએ. ઇફ સાથે સિમ્પલ પાસ્ટ હશે, બરાબર. પછી તો કે એની સાથે મોડેલ ઓક્ઝિલરીઝનો ઉપયોગ થશે, જેમાં વુડ, કુડ અને માઇટ આ ત્રણ આપણે લીધા છે. જેમાં વુડનો ઉપયોગ હશે તો એ આપણે જોવાનું કે ભાઈ એના ઉદાહરણોમાં કેવી રીતે આપણે ઉપયોગમાં લઈએ છીએ. તો સ્પેક્યુલેશન દર્શાવવા માટે ઇફ આઈ વોન ધ લોટરી ઉપર જ આપણને આપ્યું છે, એ જ ઉદાહરણ અહીંયા કાળ ફેરવીને ટેન્સ ચેન્જ કરીને વિનનું વોન કર્યું, સિમ્પલ પાસ્ટ કરી નાખ્યું છે. અને આઈ વુડ ગો ટુ પેરિસ, વિલનું વુડ કરીને દર્શાવેલું છે. જો હું ટિકિટ જીત્યો હોત તો હું પેરિસ ગયો હોત. તો એ આપણે દર્શાવીએ છીએ કે ભાઈ ભૂતકાળમાં જો આવું બન્યું હોત તો મેં આમ કર્યું હોત. તો એ ભવિષ્યની જે ભૂતકાળમાં બની એ ક્રિયા જે તે સમયે વર્તમાન હશે, તો હવે એનું ભવિષ્ય આપણે દર્શાવ્યું, તો એ ભવિષ્ય દર્શાવવા માટે વિલનો ઉપયોગ કરીએ. પણ અહીંયા આપણે ભૂતકાળ દર્શાવ્યું છે, બરાબર, કે ભૂતકાળમાં આવી કોઈ કન્ડિશન હતી તેથી આવું થઈ શક્યું હોત, તો વુડનો ઉપયોગ થશે. એમાં પણ હવે બીજું ઉદાહરણ બીજી જોઈએ કે જે કન્ડિશન છે એ સ્પેક્યુલેશન દર્શાવશે, જેમાં ઇફ સાથે વેરનો ઉપયોગ હશે. વેર છે એ હમણાં આપણે જોઈએ ઉદાહરણમાં એટલે ખ્યાલ આવે. પછી બીજું વાક્ય હશે એ મોડેલ ઓક્ઝિલરીઝ વુડ, કુડ અને માઇટવાળું જોવા મળશે. તો જ્યારે તમે આઈ સાથે વોઝની બદલે વેરનો ઉપયોગ કરો છો, ઉદાહરણમાં જે અહીંયા જોઈ શકો છો તમે, તો આઈ સાથે આપણે ભૂતકાળ દર્શાવવો હોય તો વોઝનો ઉપયોગ કરીએ. પણ અહીંયા એ આપણે શું દર્શાવીએ છીએ? ધારણા દર્શાવીએ છીએ. જે ધારણા શું છે? ઇફ આઈ વર પ્રાઇમ મિનિસ્ટર, જો હું વડાપ્રધાન હોઉં તો. આવું આપણે એસેમાં ને એમાં ટોપિક પૂછાતા હોય ગુજરાતી, હિન્દીમાં કે એમાં બધામાં. ઇફ આઈ વર ધ પ્રાઇમ મિનિસ્ટર, જો હું વડાપ્રધાન હોઉં તો આઈ વુડ ડૂ અ ગ્રેટ જોબ. એ રીતે તમારે ધ્યાનમાં રાખવાનું. એટલે ત્યારે જ તમે આઈ સાથે વરનો ઉપયોગ કરશો જ્યારે તમે એવું કોઈ ધારણા દર્શાવો છો ત્યારે, એવું કોઈ સેન્ટેન્સ લખો છો ત્યારે. ઇફ આઈ વર ગોઈંગ ટુ પેરિસ, જો હું પેરિસ જઈશ, આઈ વુડ બ્રિંગ માય પાસપોર્ટ, તો હું મારો પાસપોર્ટ સાથે લઈ જઈશ. આ રીતે એ ત્રીજી કન્ડિશન જોઈએ. ત્રીજી કન્ડિશનમાં બે યાદ રાખવાનું, ઇફ સાથે સિમ્પલ પાસ્ટ અને મોડેલ ઓક્ઝિલરીઝમાં વુડ, કુડ અને માઇટ, જે અહીંયા તમે જોઈ શકો છો. પછી એમાં જ
બીજું આપણે જોયું ઇફ સાથે વરનો ઉપયોગ અને મોડેલ ઓક્ઝિલરીઝ સેમ ઉપરના જ વુડ, કુડ અને માઇટનો ઉપયોગ થશે. ચોથી કન્ડિશન છે એ શું દર્શાવે છે? યુઝ ટુ સ્પેક્યુલેટ અબાઉટ ધ પાસ્ટ રિઝલ્ટ. ભૂતકાળનું કોઈ પરિણામ છે એના વિશે અટકળ બાંધવા માટે. ઓફ અ કન્ડિશન, જે કોઈ શરત છે એનું પરિણામ છે એ ધારવા માટે, અટકળ બાંધવા માટે. ધેટ ડીડ નોટ હેપન ઇન ધ પાસ્ટ, કે જે ભૂતકાળમાં બન્યું નથી પણ આમ બની શક્યું હોત, એવું દર્શાવવું છે. એનો મતલબ કે તમે પૂર્ણ ભૂતકાળમાં એ ક્રિયા દર્શાવવાના છો. જોઈએ, ઇફ સાથે પરફેક્ટ પાસ્ટ એટલે પૂર્ણ ભૂતકાળ. મોડેલ ઓક્ઝિલરીઝમાં વુડ હેવ, કુડ હેવ અથવા તો માઇટ હેવ લેવાનું. એટલેથી પૂરું નહીં થાય, જે હમણાં ઉદાહરણમાં જોશું. સ્પેક્યુલેશન શું દર્શાવીએ છીએ? તો પરફેક્ટ જ્યારે ટેન્સ દર્શાવો છો. ઇફ આઈ હેડ વોન ધ લોટરી, જો હું લોટરી જીતું તો આઈ વુડ હેવ ગોન ટુ પેરિસ. વુડ હેવ અને પછી V3 કોઈ પણ ક્રિયાપદ તમે જે લેશો એનું ભૂતકૃદંત મૂકવાનું થશે. જો હું લોટરી ટિકિટ જીત્યો હોત તો આઈ વુડ હેવ ગોન ટુ પેરિસ, તો હું પેરિસ ગયો હોત, એવું તમારે દર્શાવવાનું થાય. પછી કન્ડિશન ધેટ યુઝ ઇન્વર્ઝન. ઇન્વર્ઝન એટલે ઉલટ, જે પરિસ્થિતિ દર્શાવે. ઇટ ઇઝ ઓલ્સો પોસિબલ ટુ એક્સપ્રેસ. એમાં પણ શું થાય છે? તો કે ભાઈ આપણે શક્ય છે કે એક્સપ્રેસ કરી શકીએ ધ કન્ડિશનલ વિધાઉટ યુઝિંગ ધ વર્ડ ઇફ. ઇફનો ઉપયોગ કર્યા વગર આપણે કન્ડિશન દર્શાવીએ. જોઈએ હમણાં ઉદાહરણમાં. બાય સિમ્પલી રિવર્સિંગ ધ ઓર્ડર ઓફ ધ સબ્જેક્ટ એન્ડ ધ વર્બ. સબ્જેક્ટ અને વર્બનું જે સ્થાન છે એ બદલીને જોઈશું. ઇન ધ સબોર્ડિનેટ ક્લોઝ એન્ડ ઓમિટિંગ ઇફ. સબોર્ડિનેટ ક્લોઝમાં ચેન્જ કરી અને જે આપણે ગૌણ વાક્યમાં એ ફેરફાર કરીને ઇફને ઓમિટ કરવાનું છે, દૂર કરવાનું, કાઢવાનું છે. તો હવે વાક્યરચના કેવી બનશે જોજો. પહેલાં આવશે હેડ. હવે ઉપરના ઉદાહરણ, ચોથામાં જે ઉદાહરણ જોયું એના ઉપર આપણે ફોકસ કરશું. અહીંયા જો ઇફ હતું, બરાબર, તો હવે ઇફને આપણે દૂર કર્યું તો શું કર્યું? હેડ પહેલાં આવશે, પછી સબ્જેક્ટ આઈ. તો અહીંયા સબ્જેક્ટ છે, આપણે સબ્જેક્ટ ટૂંકું લખ્યું છે, શોર્ટ ફોર્મ લખ્યું છે. પછી પાસ્ટ પાર્ટિસિપલ, જે અહીંયા પણ વોન આપણને જોવા મળે છે. અને પછી ઓબ્જેક્ટ. અધર વર્ડ્સ આવતા હોય એટલા માટે આપણે અધૂરું છોડ્યું છે. આ પહેલું સેન્ટેન્સ બનશે, ઉપર જેવું જ છે. જોજો, ખાલી ઇફ નીકળી જશે, હેડ કરતાની પહેલાં આવી જશે, જે અહીંયા તમે વાક્યરચના જોઈ. પછી મૂકવાનું છે મોડેલ્સ, જે મૂકવાના હતા એ જ. વુડ હેવ, કુડ હેવ, માઇટ હેવ. આ તો છે જ. હવે તમારે જોવાનું શું છે? તો કે એનું ઉદાહરણ કન્ડિશનલ યુઝિંગ ઇફ. હવે એ જ વસ્તુ ઇફ સાથે. ઇફ આઈ હેડ વોન ધ લોટરી આઈ વુડ હેવ ગોન ટુ પેરિસ, જે ઉપરનું જ ઉદાહરણ છે, બરાબર. તો ઇન્વર્ટેડ કન્ડિશનલ શું દર્શાવે છે? ઇન્વર્ટેડ કન્ડિશનલ એટલે વિપરીત સ્થિતિ દર્શાવી છે. શું દર્શાવે છે? ઇફ સિવાયનો આપણે ઉપયોગ કરીએ છીએ ત્યારની વાત છે. પહેલાં હેડ મુકાશે. હેડ આઈ વોન ધ લોટરી આઈ વુડ હેવ ગોન ટુ પેરિસ. એટલે આપણને પ્રશ્ન થાય કે કોઈ પણ સહાયકારકને આપણે કર્તાની પહેલાં મૂકીએ તો પ્રશ્ન વાક્ય બને. પણ અહીંયા આ વિશિષ્ટ વાક્ય પ્રયોગ છે, એટલે ખાસ વિદ્યાર્થી મિત્રોએ નોંધ લેવી કે પહેલાં હેડ આવશે, પછી સબ્જેક્ટ, બરાબર, પછી V3 પાસ્ટ પાર્ટિસિપલ મુકાશે. ત્યારે એ તમે એવું દર્શાવો છો કે શરતી વિધાન છે, પ્રશ્નાર્થ વાક્ય નથી. તો જ તમારે ઇન્વર્ટેડ કન્ડિશન દર્શાવો છો, તો જ તમારે આ રીતનું મૂકવાનું છે. નહીંતર હેડ પ્લસ સબ્જેક્ટ પ્લસ V3 જે કંઈ તમે વાક્ય રચનાઓમાં ભણો છો તો છેલ્લે ચોક્કસ પ્રકારે ક્વેશ્ચન માર્ક કરવાનો થાય, પણ અહીંયા એ લાગુ પડશે નહીં. હવે બીજા કેટલાક ઉદાહરણો આપણે અહીંયા લીધા છે. એક્ઝામ્પલ્સમાં
સૌથી પહેલાં ઇફ છે એ શું કહે છે તો કે ભાઈ પોઝિટિવ મિનિંગ દર્શાવે, હકારાત્મક અર્થ દર્શાવે. અનલેસ નકારાત્મક, વેધર છે એ ઓપ્શન દર્શાવશે. બધાના ઉદાહરણો અહીંયા લીધા છે. સી વિલ બી ડિસમિસ્ડ, સી મસ્ટ ટ્રાય ટુ કમ રેગ્યુલરલી. 2 ઉદાહરણ આપ્યા છે. જોડવાનું છે ઇફની મદદથી. ઇફ સી ડઝન્ટ કમ રેગ્યુલરલી, જો તેણી નિયમિત નહીં આવે. ઉપરનું વાક્ય ધ્યાનથી સમજવું પડે, જે નકાર અર્થ દર્શાવે છે. તેણીને પોતાના કામ પરથી દૂર કરવામાં આવશે, એટલે કે જે તે જોબમાંથી એને કાઢી મૂકવામાં આવશે, ડિસમિસ કરવામાં આવશે. તેણીએ ચોક્કસ પ્રકારે નિયમિત આવવું જોઈએ, ચોક્કસ નિયમિત આવવું જોઈએ. ઇફ સી ડઝન્ટ કમ રેગ્યુલરલી, જો તેની નિયમિત શાળાએ, જોબ પર કે જે કાંઈ આપણે અહીંયા કહીએ છીએ, વાત કરીએ છીએ, એ નહીં આવે, સી વિલ બી ડિસમિસ્ડ. એટલે આ વાક્યમાં આપણે ચેન્જ કર્યો, જે આ સબોર્ડિનેટ ક્લોઝ બનાવ્યું, ગૌણ વાક્યને આપણે ઇફની મદદથી જોડ્યું. શું દર્શાવ્યું એમાં તો કે ભાઈ જો તેની નિયમિત નહીં આવે, સી વિલ બી ડિસમિસ્ડ. આ રીતે તમારે સમજીને કરવાનું થશે. અનલેસ સી કમ રેગ્યુલરલી, એમાં અનલેસનો ઉપયોગ કર્યો. જો અહીંયા ડઝન્ટ હતું, ડઝન્ટ નીકળી ગયું, હવે ફક્ત વધ્યું શું? કમ. કેમ તો કે ભાઈ અહીંયા અનલેસ છે નેગેટિવ મિનિંગ ઓલરેડી દર્શાવે છે, તો ડઝન્ટ, ડુ નોટ, ડોન્ટ, ડીડન્ટ એનો કોઈ ઉપયોગ કરવાનો મતલબ રહેતો નથી. અનલેસ સી કમ રેગ્યુલરલી, સી વિલ બી ડિસમિસ્ડ. જો તેની નિયમિત નહીં આવે તો તેને કામ પરથી દૂર કરવામાં આવશે, કાઢી મૂકવામાં આવશે. એ જ ઉદાહરણ 2 અલગ અલગ રીતે જોયું. યુ વિલ હેવ ટુ એકમ્પની મી, આઈ ડોન્ટ કેર ફોર યોર ટાઈમ. તારે મને સાથ આપવો જ પડશે, તારે મારી સાથે આવવું જ પડશે. હું કંઈ જાણું નહીં. આપણે જેમ બેનપણીને કે મિત્રોને કહેતા હોઈએ, ઇફ આઈ ડોન્ટ કેર આઈ ડોન્ટ કેર ફોર યોર ટાઈમ. તારી પાસે સમય છે કે નહીં, મારે કંઈ નથી જોવું, બરાબર, એવું આપણે કહીએ તો શું બનશે વાક્ય? જોઈએ, વેધરનો ઉપયોગ કરશું અહીંયા. યુ વિલ હેવ ટુ એકમ્પની મી, મૂકી દીધું વેધર. હવે બીજું વાક્ય છે એ ફરી પાછું તમારે જે જોડવાનું છે. યુ કેન સ્પેર ટાઈમ ઓર નોટ. તું મારા માટે સમય ફાળવી શકે કે નહીં, બરાબર, તારે મારી સાથે આવવું પડશે. એવી રીતે તમે વાક્ય ફેરવીને પણ બનાવી શકો. આ જ રીતે બનાવવું એવું જરૂરી નથી. વેધર યુ કેન હેવ ટાઈમ ઓર નોટ, મેં એવી રીતે બનાવ્યું, બરાબર. અહીંયા આપણે સ્પેર લીધું છે. તારી પાસે સમય હોય કે ન હોય, તું મારા માટે સમય સ્પેર કરી શકે, ફાળવી શકે કે ન ફાળવી શકે, તારે મારી સાથે આવવું પડશે. હવે એવી જ રીતે ત્રીજું જોઈએ. એ પણ વેધરનું જ એક્ઝામ્પલ છે, પણ લેટવાળા વાક્યમાં વેધર કેવી રીતે ઉપયોગમાં લેશું. પણ અત્યાર સુધી આપણે 2 ઉદાહરણ જોતા હતા, જેને જોડીએ એટલે આ રીતે બને એમ. લેટ ધેમ ઓફર હિમ બ્રાઇબ્સ, બ્રાઇબ્સ એટલે લાંચ. લેટ ધેમ થ્રેટન, ધમકી આપવી, થ્રેટન હિમ વિથ ડેથ, કે ભલે તેને લાંચ આપે, મૃત્યુની ધમકી આપે. હી વિલ સ્ટીક ટુ અસ, તો એ આપણી સાથે વળગી રહેશે, મતલબ કે આપણને જ ફોલો કરશે, આપણને છોડીને ક્યાંય જશે નહીં. લાંચ, રૂશ્વત કાંઈ પણ આપે, મૃત્યુની ધમકી આપે તો પણ એ આપણા પક્ષમાં જ રહેશે. 3 અલગ અલગ વાક્યો છે. હવે જોજો, હી વિલ સ્ટીક ટુ અસ. પહેલું વાક્ય આપણે શું બન્યું તો કે ભાઈ એ આપણી સાથે જ રહેશે, ચિંતા ન કરો. વેધર દે ઓફર હિમ બ્રાઇબ્સ, જે અહીંયા 2 વાક્યો હતા, હવે એને ખાલી આપણે વેધરથી જોડવાના છે. વેધર દે ઓફર હિમ બ્રાઇબ્સ, એને પછી ભલે લાંચ આપે, ઓરથી જોડ્યું. જો અહીંયા કંજક્શન. કેમ તો કે વેધર છે એ શું દર્શાવે? ઓપ્શન દર્શાવે. તો હવે ઓપ્શન દર્શાવવા માટે કંજક્શન્સમાં જ આપણે આગળ ભણી ગયા કે એમાં ઓરનો ઉપયોગ થાય. તો એ અહીંયા લખ્યું છે, દે ઓફર હિમ બ્રાઇબ્સ ઓર થ્રેટન હિમ વિથ ડેથ. આ રીતે તમારે સમજીને કન્ડિશનનો ઉપયોગ કરવાનો થાય. એકદમ સહેલું છે. દરેકમાં જે વાક્ય રચનાઓ આપી છે એ એક વખત મગજમાં
એક ઉદાહરણને લઈને આપણે જેમ ઉપર લોટરીવાળું ઉદાહરણ લીધું હતું એવી જ રીતે સમજીને યાદ રાખીને તમે એક ઉદાહરણ યાદ રાખશો એટલે પછી બાકીના સેન્ટેન્સીસ તમારે સમજવામાં એકદમ સહેલા પડશે. તો હવે પછીના દરેક લેક્ચર્સ જે હશે બરાબર એ નવા ટૉપિક સાથે આપણે શરૂ કરીશું અને આની જે તમને પ્રેક્ટિસ છે એ પ્રેક્ટિસ હવે પછીના લેક્ચરમાં PDF ફોર્મમાં મળી જશે. એટલે દરેક વિદ્યાર્થીઓ ખાસ એની પ્રેક્ટિસ કરે. બધા જે પ્રકાર પ્રમાણે મેક્સિમમ આપણે કવર કર્યા છે કન્જક્શન્સ, હજી કોઈ એકાદ પ્રકાર બાકી રહી જતો હશે તો એ જોશું, પણ અત્યારે જે આપણે જોવાનું છે આની પ્રેક્ટિસ ખાસ જે તમને PDF ફોર્મમાં આપવામાં આવશે તો બધા વિદ્યાર્થીઓ એની ખાસ પ્રેક્ટિસ કરે એવી આશા સાથે આજનો આ લેક્ચર પૂર્ણ જાહેર કરીએ. અને હા, કળયુભાઈ સ્કૂલની આપણી આ ચેનલ જે છે YouTube ચેનલ એને ચોક્કસ પ્રકારે લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ચૂકશો નહીં. થેન્ક યુ સો મચ.